ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવે છે અને જે જગ્યા ઉપર દારૂ વેચાય છે પોલીસને જાણ હોવા છતાં એ બુટલેગર છે કે એમને પોલીસ છે પકડતી નથી। આવા અનેક દાખલા આપણે જોયા છે। અવારનવાર મહિલાઓએ જનતા રેડ પણ કરી છે તેમ છતાં કોઈનું સમાધાન નથી આવતું। પરંતુ કોંગ્રેસના એક કાર્યકર્તા એવું કહ્યું કે તમે દારૂની ખાલી બોટલ લઈને આવો અને 100 રૂપિયા લઈ જાઓ, બસ આટલી જ વાત કહેવામાં આવી। એક આવું પોસ્ટર સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યું અને પોલીસે એમની સામે ફરિયાદ નોંધી દીધી। હવે કયા વિસ્તારની વાત છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પરંતુ ગુજરાતની પોલીસ ઉપર સવાલ ત્યારે ઊભા થાય છે કે જ્યારે આવા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તો પછી એ દારૂના અડ્ડા બંધ પોલીસ છે કેમ નથી કરાવતી। અવારનવાર ધારાસભ્ય મેદાનમાં આવી ચૂક્યા છે। અનેકવાર ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, અવારનવાર પોલીસને ટોણો માર્યો છે કે અહીંયા દારૂ વેચાય છે, આ ક્યારે બંધ થશે। હવે આવી જ એક ઘટના જ્યારે વડોદરાથી સામે આવી। વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતા જે સ્વેજલ વ્યાસ છે એમણે સોશિયલ મીડિયા ઉપર એક જાહેરાત કરી કે એક ખાલી દારૂની બોટલ લાવશો તો તમને 100 રૂપિયા આપવામાં આવશે। જેને પગલે ગોરવા પોલીસે કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે ગુનો પણ દાખલ કર્યો અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। જેને પગલે વડોદરા શહેરના રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર અહીંયા એક વાત એ કરવામાં આવી હતી કે તમે દારૂની એક ખાલી બોટલ લઈને આવો એટલે તમને 100 રૂપિયા આપવામાં આવશે, બસ આટલી જાહેરાત થઈ। સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટર છે તે વાયરલ થયું અને પછી પોલીસે અહીંયા ફરિયાદ નોંધી દીધી। બસ જો આજ ઝડપથી પોલીસ છે બીજા બુટલેગરોની સામે ફરિયાદ નોંધતી હોય તો પછી કોંગ્રેસના કાર્યકર્તાએ આવી જાહેરાત કરવી જ ન પડે। સૌથી પહેલા સ્વેજલ વ્યાસને પણ સાંભળીએ, સાથે સાથે કોંગ્રેસના બીજા નેતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। નમસ્કાર વડોદરા, આજે અમારા મોટા ભાઈ આશીષભાઈ જોશીનો જન્મદિવસ છે, જેમાં અમે જાહેરાત કરી હતી જે રીતે એમના પર ખોટી ફરિયાદો, દારૂની હેરાફેરી કે દારૂ મંગાવવાની ખોટી ફરિયાદો સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। દારૂ લેવા વાળો બહાર ફરે, દારૂ વેચવા વાળો બહાર ફરે, દારૂ લઈને આવેલો બહાર ફરે, બધું જ બહાર, બધાને જામીન મળે। પણ અમારા આશીષભાઈ જોશી જે ભારતીય જનતા પાર્ટી સામે લડીને જાતે હોમ મિનિસ્ટર 2 વાર એમને હરાવવા એમની ત્યાં મીટિંગો સભા પણ કરેલી છે। બધા નેતા એડી ચૂંટીનું જોર વગર તેમ છતાં જનહિતમાં પબ્લિકે વોટ આપીને એમને જ્યારે જીતાડીને ત્યાં મોકલ્યા હોય એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એમની સાથે કિન્નાખોરી રાખતા હોય અને એમના પર ખોટી રીતે ફરિયાદ કરી હોય ત્યારે યોગ્ય જાંચ થાય અને યોગ્ય દિશામાં કાર્ય થાય। તે સંદર્ભે આજે એમના જન્મદિવસે વડોદરા શહેરમાં ઝાંસી રાણી સર્કલ પાસે દારૂની ખાલી બોટલ જે લઈને આવે એને 100 રૂપિયા આપવાનું જાહેરાત મેં કરી હતી। પૈસા આપવાના હતા, આ પૈસા લઈને જ ફરતો હતો કે આજે આપવાના છે। પણ પ્રોગ્રામ પહેલા અચાનક વડોદરા પોલીસ દ્વારા મને અટકાયત કરવામાં આવી, મને લઈ જવામાં આવ્યો। ત્યાં લઈ જઈને મને સમજાવવામાં આવ્યો કે ભાઈ ઘટના બની છે બીજા પોલીસ સ્ટેશનમાં, બીજા જિલ્લામાં, અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ ખરાબ થાય અને વડોદરા શહેરની પોલીસનું નામ કેમ આવી રીતે બગડે। જેથી અમે વડોદરા શહેરની પોલીસની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીનો હાથો બનવા માટે જે અગ્રેસર રહે છે એવા અધિકારીઓને અમે કહીએ છીએ કે આવું ના કરશો। વડોદરા શહેરની જનતાને, અમારા જેવા લોકોને પોલીસ પર ઘણો બધો વિશ્વાસ છે, ભરોસો છે। અમને પણ નથી ગમતું કે આવી રીતે ગલીએ ગલીએ જે રીતે દારૂ મળે છે, નાના નાના છોકરાઓ જે આના આદી થાય છે, છોકરીઓ હોમ ડિલિવરી ફ્રીમાં કરે છે અને દારૂની બોટલો આખા વડોદરામાં રોજ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જયારે બહાર આવતી હોય તો એવી બધી 10,000 થી પણ વધારે દારૂની બોટલ આજે એકત્ર કરવાનું અમારું જે ટાર્ગેટ હતું, લાખ રૂપિયા લઈને અમે ફરતા હતા કે 10,000 બોટલના અમે 100 રૂપિયા લેખે આપીશું અને એ સંદર્ભે મારી અટકાયત કરી, જેનો હું સખત વિરોધ કરું છું। પણ એમની પણ વાત સાચી હતી કે જે પોલીસ સ્ટેશનમાં થયું એના બદલે જો અમે તો ફરિયાદ કરી નથી, અમે તો કંઈક કર્યું નથી, પરંતુ આવનાર સમયમાં ગુજરાતની તમામ પોલીસને અમે વિનંતી રિક્વેસ્ટ કરી છે કે આવી રીતે રાજકીય હાથો ના બનતા અને કોઈ પણ જગ્યા પર જો આવી રીતે રાજકીય હાથો બનાશે તો અમે પછી જાહેરમાં વિરોધ કરીશું। કોંગ્રેસ પાર્ટી જાહેરમાં વિરોધ કરશે અને સત્તા સામે જે પણ લડે છે, જ્યાં સત્તાના અધિકારીઓ કે નેતાઓ ખોટા એની સામે લડે છે, એમના પર જો દાવપેચ કરવામાં આવશે, દાવા કરવામાં આવશે તો આ લડાઈ હંમેશા માટે અમે કરીશું। આજે જે રીતે પૈસા જે અમારે આપવાની જાહેરાત થઈ હતી એ પ્રોગ્રામ કેન્સલ થયો છે, પણ આવનાર સમયમાં આનાથી મોટો પ્રોગ્રામ જે તે જિલ્લામાં જ્યાં આ ફરિયાદ થઈ છે ત્યાં કરવાનું આયોજન આજથી તમે શરૂઆત કરી છે। જય હિન્દ, જય ભારત।
જય જગત જય દ્વારકાધીશ. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર યુવાન સાથી ભાઈ સ્વિજલ વ્યાસે આજે જે કાર્યક્રમની જાહેરાત કરી હતી કે ખાલી બોટલ આપી જાઓ અને 100 રૂપિયા લઈ જાઓ, એમાં તો ગોરવા પોલીસ અને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા અને સ્વિજલ વ્યાસના ઘરેથી એની અટકાયત કરી. મારી પાસે જે માહિતી છે પ્રમાણે ગોરવા પોલીસ ખાતેની અટકાયત કરી છે અને કેટલાક પોલીસના ઉચ્ચ અધિકારીઓ એની સાથે કંઈક ગેરવર્તણૂક કરી હોય એવી પણ માહિતી છે. ત્યારે હું પોલીસના ઉચ્ચ અધિકારીઓને અને ગોરવા પોલીસના આગેવાનોને કહેવા માંગુ છું કે સ્વિજલ વ્યાસની પાછળ કોંગ્રેસ પક્ષ ઉભો છે. જેવી રીતે આશીષ જોશી સાથે જિલ્લાની પોલીસ અને સંખેડા પોલીસે જે વર્તણૂક કરીને આજે બુટલેગરો ખુલ્લેઆમ ફરે અને નગરસેવક જેલના સળિયા પાછળ છે, એવી રીતે સ્વિજલ વ્યાસ સાથે જે હેરાનગતિ અને કરણગત થઈ છે એ બાબતને સખત શબ્દોમાં વખોડીએ છે. જો એની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હશે તો ચોક્કસ વડોદરા શહેરના પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવશે. માત્ર ખાલી બોટલની વાત કરી એમાં તો આખું વડોદરાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું, પણ ભરેલી બોટલો સાથે જે બુટલેગરો ધંધા કરે છે એના માટે આ પોલીસ ક્યારે ગંભીર થશે? કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પણ ઘણી બધી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સના ધંધા થાય છે. ત્યારે એની જવાબદારી પણ વડોદરા શહેરની પોલીસની બને છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં, કારણ કે કેટલીક જગ્યાએ અમે જોયું છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે, ત્યારે અમારે ચોક્કસ કહેવું છે કે જો ભાજપનો હાથો બનીને કામ કરશો તો આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીને જનતા રેડ કરવાની પણ ફરજ પડશે. અને અમે પણ અમારા કાર્યકર્તા આગેવાનો તપાસ કરી જ રહ્યા છે કે કઈ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. તો જેટલી સ્ફૂર્તિ આશીષ જોશીને સ્વિજલ વ્યાસ માટે પોલીસ વાપરે છે એટલી સ્ફૂર્તિ બુટલેગરોને અને જે ડ્રગ્સના ધંધા કરે છે એમને પકડવામાં પોલીસ કરે એવી અમારી વિનંતી. વડોદરામાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.